सूरत ग्रामीण एलसीबी ने बड़ी कार्रवाई करते हुए राइस क्रैकर से भरे ट्रक की आड़ में तस्करी किए जा रहे प्रतिबंधित मादक पदार्थ पोस्ट डोडा का अंतर्राज्यीय नेटवर्क उजागर किया है। पुलिस ने RJ54GA1550 नंबर के ट्रक से 2502.775 किलोग्राम पोस्ट डोडा बरामद किया। जब्त मादक पदार्थ और ट्रक सहित कुल 4,04,28,825 रुपए का मुद्दामाल कब्जे में लिया गया तथा आरोपी को गिरफ्तार कर लिया गया। ये कार्रवाई सूरत ग्रामीण पुलिस अधीक्षक राजेश गड़िया के मार्गदर्शन और एलसीबी पुलिस निरीक्षक NG पंचानी के नेतृत्व में की गई। गुप्त सूचना, मानव स्रोतों और तकनीकी निगरानी के आधार पर एलसीबी परोल फरलो स्क्वाड की टीम ने ट्रक को रोककर तलाशी ली, जिसमें राइस क्रैकर्स की आड़ में छिपाकर रखा गया भारी मात्रा में पोस्ट डोडा बरामद हुआ। एलसीबी टीम ने गईकाले माहिती मળી હતી કે જે દિલ્હી મુંબઈ એક્સપ્રેસવે છે ત્યાં ધુલિયા બાજુથી એક ટ્રક આવી રહી છે અને એક્સપ્રેસવેથી વડોદરા સાઈડ જનાર છે, ત્યારે આ ટીમે એ ગાડીને રોકી અને જરૂરી કાયદેસરની કાર્યવાહી કરીને સર્ચ કરતા એની અંદરથી 2500 કિલો કરતાં વધારે પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવેલ છે અને અન્ય જે મુદ્દામાલ ગણીએ તો ટોટલ મુદ્દામાલ 4 કરોડ કરતાં વધારે કિંમતનો થાય છે। આની અંદર અમે એક આરોપી સુનિલ બિશ્નોઈ છે, જે મૂળ રાજસ્થાનના જોધપુર જિલ્લાના વતની છે, એમની ધરપકડ કરેલ છે અને અન્ય જે આરોપી મોકલનાર છે એ એમના રિલેટિવ છે, એમનું ફરિયાદની અંદર નામ છે। હવે ખાસ આની અંદર અમારી અગત્યની બાબત એ છે કે જે આરોપી છે એ મધ્યપ્રદેશના રતલામથી ટ્રક લઈને નીકળ્યા હતા અને અહીંથી એ રાજસ્થાન જતા હતા, એવી એમની પ્રાથમિક પૂછપરછની અંદર માહિતી મળી છે। અમારા SOG-PI LD વડોદરા અને એમની ટીમ જે છે એ હવે ઇન્વેસ્ટિગેશન કરી રહી છે। ખાસ આની અંદર તપાસની અંદર અમે એ શોધી રહ્યા છીએ કે આ જે આરોપી છે એ અગાઉ ગુજરાતમાં ક્યારે આવેલ છે કે કેમ, પોસ્ટ ડોડાનો જથ્થો કઈ જગ્યાએ પહોંચાડવાના હતા, એના જે મની ટ્રેલ છે એ અમારી માટે તપાસની બાબતમાં ખૂબ જ અગત્યના છે, એટલે એ તપાસ ખાસ કરવામાં આવશે। નામદાર કોર્ટમાંથી પણ આરોપીના અમને જરૂરી રિમાન્ડ મળ્યા છે કે જેથી જેટલી વૈજ્ઞાનિક ઢબે તપાસ કરવાની છે, અન્ય ફાઇનાન્શિયલ બાબતની તપાસ કરવાની છે, એ તમામ બાબતો તપાસમાં આવરી લેવામાં આવશે। સર, માલ ક્યાંથી ભરેલો હતો અને કઈ જગ્યાએથી જતા? હાલ જે પ્રાથમિક માહિતી મળેલી છે એ મુજબ જે આરોપીની પૂછપરછ થઈ એ મુજબ રતલામથી ભર્યો છે અને રતલામથી પોસ્ટ ડોડાનો જે જથ્થો ભર્યો એની ઉપર છુપાવવા માટે ચોખાના પાપડ જે છે એના કટ્ટા મૂકવામાં આવેલા હતા, જેથી કરીને મુદ્દામાલ જે છે પોસ્ટ ડોડાનો છુપાવી શકાય। અને હાલ પ્રાથમિક પૂછપરછમાં રાજસ્થાન જોધપુર ખાતે પહોંચાડવાની વાત કરે છે, પરંતુ ગુજરાતમાં કોઈ જગ્યાએ જવાના હતા કે કેમ, એમના જે ટેકનિકલ તપાસ છે એ તમામ બાબતોની તપાસ થશે અને રિમાન્ડ દરમિયાન આ તમામ મુદ્દાઓ જે છે એની વ્યવસ્થિત રીતે તપાસ કરી લેવામાં આવશે।